गुरु मिला तो सब मिला, नहीं तर मिला न कोई। मात पिता सुत बंधवा, वो तो जन्म धरे तहाँ होए। गुरु तीर्थ गंगा जी, किधी मुझ पर मेहर। मोरा दिया सतनाम का, उतर गया सब जैर। मोरा दिया सत्य नाम का, उतर गया सब जैर। यह कलिकाल नहीं साधन दूजा, जोग यज्ञ जप तप व्रत पूजा। राम ही सुमिरिय गाइए राम, संतत सुनिय राम गुण ग्राम ही। राम ही सुमिरिय गाइए राम, संतत सुनि राम गुण ग्राम ही। नेति नेति कहि वेद निरूपा, निजानंद निरूपाधि अनूपा। शंभु विरंचे विष्णु भगवाना, उपजहि जासु अंश ते नाना। शंभु विरंची विष्णु भगवाना, उपजहि जासु अंश ते नाना। अपतु अजामिलु गजु गनिकाओ, भये मुकुट हरि नाम प्रभावो। कहो कहाँ लगी नाम बढ़ाई, राम न सकहि नाम गुण गाई। कहो कहाँ लगी नाम बढ़ाई, राम न सकहि नाम गुण गाई। अरे मन तू शाने चिंता करे, गोविंद ने गोविंद ने गमती होई ते करे। मन तू शाने चिंता करे, मन तू शाने चिंता करे।
સારું નર શું તું દેખે ભ્રમણામાં તું બમે સારું નર શું તું દેખે ભ્રમણામાં તું ભમે ભ્રમણામાં તું ભમે તારું ધાર્યું થાતું હોય તો તારું ધાર્યું થાતું હોય તો તને નરસું કાંઈ નો ગમે અરે મન તો સાને ચિંતા કરે તારું ધાર્યું થાતું હોય તો તને નરસું કાંઈ નો ગમે અરે મન તો શાને ચિંતા કરે ગોવિંદને ગમતી હોય એ કરે ગોવિંદને ગમતી હોય તે કરે અરે મન તો શાને ચિંતા કરે મન તો શાને ચિંતા કરે સવથી અધિક રહીને સૌની રમતો રમે સૌથી અધિક રહીને સૌની રમતો રમે નાનું મોટું કોઈ નો રેવે નાનું મોટું કોઈ નો રેવે કોઈ કોઈને નો નમે અરે મન તો શાને ચિંતા એ કરે ગોવિંદને ગમતી હોય એ કરે અરે મન તો શાને ચિંતા કરે સર્વ અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈ ફરે આ સર્વ અધિપતિ પોતે બનીને પ્રભુ રૂપ થઈ ફરે
પ્રભુ ભજવાનું કામ નહીં પછી, હે પ્રભુ ભજવાનું કામ નહીં પછી, આપ કરતા આપ કરે અરે મન તું શાને ચિંતા કરે. ગોવિંદને ગમતી હોય તે કરે મન તું શાને ચિંતા કરે. પડનું ધાર્યું પોતાનું કાઈ, નથી થવાનું અરે પડનું ધાર્યું પોતાનું કાઈ, નથી થવાનું અરે ધાર્યું લાભું ના નાથનું થાશે, ધાર્યું લાભું ના નાથનું થાશે. સિદ્ધને મમતામાં મરે અરે મન તો શાને ચિંતા કરે. ધાર્યું લાભું ના નાથનું થાશે, ધાર્યું લાભું ના નાથનું થાશે. સિદ્ધને મમતામાં મરે અરે મન તો શાને ચિંતા કરે. ગોવિંદને ગમતી હોય તે કરે, ગોવિંદને ગમતી હોય તે કરે મન તું શાને ચિંતા કરે. અરે મન તું શાને ચિંતા કરે. દરેક મહાપુરુષો સંતો એ શિષ્ય સમુદાયને કે માનવ સમાજને શિષ્ય તરીકે કે સેવક તરીકે નથી સ્વીકારતા. ઉગારામ દાદા કહેતા કે તમે મને ભક્ત કહો છો તો હું તમને ભગવાન કહું છું. દાદાશ્રીના શબ્દની તમે છણાવટ જુઓ. પેલા શબ્દ વાપર્યો અરે મન, પોતે પોતાને ઉપદેશ નથી આપતા. અરે મન તું શાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે. અરે મન તું શાને ચિંતા કરે. ભાઈ તમારે ચિંતા ન કરવી એમ નહીં. દરેક મહાપુરુષો જીવણ બાપા લે લે હરિના ગુણ ગાઈ, હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના. લેને આપણે હરિના ગુણ ગાઈ, તમે હરિના ગુણ ગાઓ એમ નહીં. દરેક મહાપુરુષો સંતો પેલા પોતાના મનને બોધ આપે છે. મનના ગુરુ જ્યારે મન થશે ત્યારે જ સત્ય વસ્તુ સમજાશે. પેલો બોધ કોને આપવાનો? આપણે આપણા મનને આપવાનો. કબીરા
પેલા મન પ્રમોદ લે, દે આપ કો ઉપદેશ, પંચ ઇન્દ્રિને વશ કરે તો શિષ્ય હોય શબ્દેશ. અરે મન, તું સાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે. આમાંથી પેલો અર્થ તો આપણે એવો નિકાલીએ કે મનથી બસ બેફિકર બની જાઓ, ચિંતા કરવી નહીં, જે ભગવાનનું ધાર્યું હોય એમ થાય. પેલો અર્થ તો ઉપરનું તારણ તો આપણું એવું જ નીકળે ને. પણ ચિંતા બે પ્રકારની હોય છે. એક સાત્વિક ચિંતા કહેવાય અને એક મલિન ચિંતા કહેવાય. સાત્વિક ચિંતા કે જીવન જરૂરિયાત માટે, આજીવિકા માટે આપણે અમુક ચિંતા કરવી ફરજિયાત નથી થતી, એ સાત્વિક ચિંતા છે. કારણ કે એનાથી આપણી આજીવિકા ચાલે છે. જો એમ એ પ્રમાણેનું કંઈ ટેન્શન ન લઈ અને બેફિકર જીવન જીવીએ તો આપણો જીવન વ્યવહાર અટકી જાય. અને ઉપર જતા આપણે ગુરુને ગાઢ બેહાડીએ, હવે તમે સત્સંગમાં જવા માંડ્યા ત્યારથી બેફિકર થઈ ગયા, ભાડ્યા હવે તમે તમારા ગુરુ નહીં. જે મલિન ચિંતા છે એનો ત્યાગ કરવાનો છે. સાત્વિક ચિંતા જીવન જરૂરિયાત માટે આપણે કોઈ બિઝનેસ કરતા હોઈએ, કોઈ જોબ કરતા હોઈએ તો આગલે દિવસે જ હવે પછીના દિવસમાં શું કરશું એનું નક્કી હોવું જોઈએ. કે ભાઈ કાલે આપણે ત્યાં જવાનું છે, વહેલા આપણે સવારે નીકળશું તો અત્યારે જ ગાડીમાં ડીઝલ નખાવી લેવાય તો સવારે ટાઈમ ન બગડે. આ જરૂરની ચિંતા થઈ ને, આ ચિંતા જરૂરની થઈ. મલિન ચિંતા કે જેનો કોઈ અર્થ નહીં. ઘણી આપણા મનની અંદર એવી ચિંતાઓ ચાલે કે જેનો કોઈ અર્થ જ નહીં. એ મલિન ચિંતાને ત્યાગવાની જરૂર છે. એ જે મલિન ચિંતા છે એ ચિંતાથી ચતુરાઈ ઘટે, દુઃખસે ઘટે શરીર, ધર્મ વિના દેવી લક્ષ્મી ઘટે, એમ કે ગયે દાસ કબીર. એ જે ચિંતા એ તો ચિત્તા સમાન છે. મનુષ્યના મનને પણ ખોખલું કરે અને શરીરને પણ ખોખલું કરે. કોઈકે એક સાખીમાં લખ્યું ને કે લકડી જલભઈ કોલસા, કોલસા જલભઈ રાખ, પણ એક અભાગણ ચિંતા મેં એસી જલી, ન ભઈ કોલસાક ન ભઈ રાખ. મલિન જે ચિંતા છે એનો ત્યાગ કરવો. તો તમે રાત દિવસ એવું વિચાર્યા કરો, દાખલા તરીકે ઘરવાળું હાલો ને થોડુંક આપણા કર્મ પ્રમાણે એવું મળ્યું, પછી તમે રાત દિવસ એની ચિંતા કર્યા કરો, કરે બહુ થઈ, પેલા મારે કેવા કેવા હારા માગા આવતા. અરે બહુ નથી થઈ, જે થવાની હતી ને એ જ થઈ. બહુ કાંઈ જીવનમાં થતું જ નથી કોઈને. જે થવાનું હોય ને એ જ થાય છે, પણ આપણને ખબર નથી. ગોવિંદને ખબર છે, એટલે દાદા કે ગોવિંદને ગમતી હોય એ કરે. પણ આપણું જીવન છે એ પ્રારબ્ધ પ્રમાણે છે. પ્રારબ્ધમાં જે આવતા સુખ દુઃખ છે એને તમે સાવધાનીપૂર્વક સ્વીકારી લ્યો તો કોઈ વાંધો નથી, તો તમે મોટા શ્રીમંત છો. હું તો એવું કહું કે જીવનના જે સુખ દુઃખ છે અથવા તો જીવનની કોઈ પણ સ્થિતિ, એને સાવધાનીપૂર્વક સહજતાથી જો આપણે સ્વીકારી લઈએ તો આપણે દુનિયાના પહેલા નંબરના શ્રીમંત છે. કોઈ પણ સ્થિતિ પ્રારબ્ધ વસાત સુખ કે દુઃખ એવું નથી. દુઃખને જ સ્વીકારવું પડે, ક્યારેક સુખને સ્વીકારવું પડે, ક્યારેક સુખને સ્વીકારવું પડે. જેમ દુઃખ નથી ખમાતું ને એમ ગુરુની કૃપા વગર સુખ નથી ખમાતું. હે બાપા સત્સંગમાં નથી કહેતા ઘણી વાર કે થોડુંક નબળું હોય તો એ સાદી પીતો હોય, થોડુંક સુખ આવે, 2 પૈસા થાય એટલે બિસ્ટોલ પીવા માંડે, અને એનાથી વધારે સુખ થાય એટલે પછી ગાંડું પાણી પીવા માંડે. એમ નથી.
સુખ ને દુઃખ કોઈ પણ સ્થિતિ એને સહજતાથી સાવધાની પૂર્વક જે સ્વીકારી લે એ દુનિયાનો મોટામાં મોટો શ્રીમંત. બાકી જો દુનિયાના જે મોટા શ્રીમંત છે એને આપણે શ્રીમંત કહેતા હોય તો એને એના પ્રમાણમાં કમ્પેરિઝન ચાલુ છે કે હજી હું ઓના કરતા નીચે, હજી હું ત્યાં પહોંચી જાઉં, હજી હું ત્યાં પહોંચી જાઉં. એના માટે બાપા ઘણી વખત બહુ સારી વાત કરે, સમજાય એવી કે આખી દુનિયાની સમૃદ્ધિ એ આપણી ઘરે આવી જાય, અથવા તો આખી દુનિયાના આપણે રાજા થઈ જાય તો એ આપને શાંતિ થઈ જાય અને ચિંતા મટી જાય એવું નથી હો. નહીં, ચિંતા તો સદગુરુની પરમાત્માની કૃપાથી અને નામ ભજનથી જ મટે. નામ ભજનથી જ મટે. બાહિર દ્રષ્ટિએ તમે જુઓ તો જે નામ ભજન કરનારા સાધકો છે ને ગુરુને જે પૂરેપૂરા સમર્પિત છે એની તો બાહિર લૌકિક જગતની ચિંતા મટી ગઈ. એ ભગવાનને કરવાની, એ પણ ભગવાનને કરવાની. કે ભાઈ અર્જુનનો વિજય થયો, બધાને ખબર છે. શું કામે થયો? એના રથની દોરી કૃષ્ણના હાથમાં હતી ને એટલે અર્જુનનો વિજય થયો, નતર નો થાત. તો આપણે એમાંથી એટલું જ સમજી લેવાનું કે હવે અત્યારે આપણે વિજય મેળવવો હોય તો કે આપણે આપણા રથની દોરી જે પકડી રાખી છે ને ટાઈટ, એ સદગુરુને આપવી પડે. તો અત્યારે આપણો વિજય પણ નિશ્ચિત છે, આપણો વિજય પણ નિશ્ચિત છે. પણ ફરક કેટલો? અર્જુને આપી દીધી, આપણે પકડી રાખી. પછી કે આમાં કઈ ઉઘાડ થતો નથી, કઈ અનુભવ થતો નથી. પણ રથની દોરી તું તપાસ તો કરી જો, મનને તો પૂછી જો કે આપણા હાથમાં છે કે ગુરુના હાથમાં. તો રથની દોરી ગુરુને આપી કેને કહેવાય? કે ગુરુના કહ્યા પ્રમાણે આપણી જીવન કલમને આપણે ચલાવીએ, એનો મતલબ કે આપણે રથની દોરી ગુરુને આપી દીધી. બીજી રીતે આપણું મન છે, ગુરુને છે ને રથની દોરી જ જોઈએ છે બધાની. એને બીજું કાંઈ જોતું નથી, એને પૈસાની કે બીજી કોઈ લૌકિક ઈચ્છા બિલકુલ નથી. કારણ કે જેને લક્ષ્મીના લાડાને નક્કી કર્યો હોય એને સમાજ પાસેથી શું અપેક્ષા હોય? સમાજ, તમારી પાસે કરોડો રૂપિયા છે તો તમારે પાડોશીની શું અપેક્ષા છે? નથી. એમ ભગવાનને, સદગુરુને આપણે રથની દોરી જ આપવાની, મતલબ કે મન આપવાનું છે. મતલબ કે મન આપવાનું. કારણ કે ઘાટ કેનો ઘડવાનો છે? મનનો. શરીરનો ઘાટ તો માના ઉદરથી આપણા પ્રારબ્ધ પ્રમાણે ઘડાઈ ગયો. એમાં હવે ગમે એવડા બ્યુટી પાર્લરમાં પૈસા આપીએ તો હવે એમાં કાંઈ ફારફેર ન થાય. કદાચ થાય તો 1-2 કલાક માટે થોડાક તમને એવું લાગે, બાકી હતા ને એવા ને એવા. અને એમાં એવું છે કે એ બધી કંઈક સારી કંપનીનું હોય તો વાંધો ન આવે, નતર પાછળથી રિએક્શન આવે. શરીરનો ઘાટ ઘડવાની જરૂર નથી, ઘાટ ઘડવાનો છે આપણા મનનો. એટલે ગુરુને મન આપવું એટલે આપણે જીવન રથની દોરી ગુરુને આપી દીધી. જીવન રથની દોરી જેને જેને સદગુરુને આપી દીધી એનો કોનો વિજય નથી થયો એ દાખલો બતાવો. કોઈ એવી વ્યક્તિ ખરી કે જેને જીવન રથની દોરી પરમાત્માને આપી દીધી ને એનો વિજય ન થયો હોય? એક દાખલો ખરો? એક દાખલો ખરો? નહીતર તો તમે વિચારો કે પ્રહલાદની બાલ્ય વય એ પ્રમાણેનું માનસ હોય, બાળકનું માનસ બાળક પ્રમાણેનું હોય. આપણે નથી કહેતા 12 બુદ્ધિ ને 16 શાન, આવી તો આવી નતર ગઈ. એટલું બધું હિરણ્યકશિપુનું પ્રેશર. પણ હિરણ્યકશિપુ પાસે તપબળ હતું, અબબળ હતું, બાહુબળ હતું, સંપત્તિ બળ હતું,
પણ મૂળ એને રથની દોરી વિષ્ણુને આપી નહોતી, આને આપી દીધી હતી. એટલે લેશ માત્ર પણ પ્રહલાદને ચિંતા હતી ખરી? નહોતી ચિંતા, કારણ કે મન એને ભગવાનને આપી દીધું હતું, એટલે એની ચિંતા મટી ગઈ હતી. અને ઓની પાસે બધી પ્રકારનું બળ હતું, બ્રહ્માનું વરદાન હતું, તો એને ચિંતા થતી. અને એને મગજમાં જ ઘરી ગયું કે નક્કી મારો વેરી વિષ્ણુ આમાં ઘરી ગયો. અને ઘરી ગયો હતો. 1% ને 151% ઘરી જ ગયો હતો. નહીતર વિષ્ણુ ન હોય ને તો હોડીમાં નાખે ને તો પ્રહલાદ સળગી જવો જોઈએ. વિષ્ણુ ન હોય ને તો પર્વત ઉપરથી પછાડે ને તો પ્રહલાદના ટુકડા થઈ જવા જોઈએ. એની અંદર વિષ્ણુ ઘરી ગયા હતા. બસ એની સાબિતી છે. પણ ક્યારે કે કર્ણાકુંભાર અને સ્ત્રીબાઈને એને રથની દોરી આપી દીધી હતી. રથની દોરી આપી દીધી હતી. પણ રથની દોરી ગુરુને આપવી એ કેવું ને સાંભળવું થોડુંક સહેલું, પણ આપી દેવી એ કામ થોડુંક કઠિન છે. એ કામ થોડુંક કઠિન છે. કેવી રીતે કઠિન? ઘણી વખત આપણે દેવારામ બાપાના જીવનનો પ્રસંગ કહી કે એમની ઉપર એ સમયની અંદર 35,000નું કરજ થઈ ગયું. હવે અત્યારના કદાચ 35 કરોડ કે એનાથી પણ વધારે થાય. કે જ્યારે કોઈના ખીચામાં તમે જોવો ને તો 500 નો નીકળે, એવા સમયમાં 35,000નું કરજ. ઉગારામ દાદાને કાગળ લખ્યો કે બાપા હવે મારાથી કોઈ પણ હિસાબે પહોંચાય એમ નથી. અને આપણો સિદ્ધાંત એવો છે કે લઈને કોઈને દેવા નહીં, બૂચ મારવું એ આપને ગુરુએ શીખવાડ્યું નથી. લઈ અને કોઈને દેવા નહીં અને એવી ભક્તિ કરવી એવી આપણને ગુરુ મહારાજની આજ્ઞા નથી. દાદાને પત્ર લખ્યો કે હવે મારાથી કોઈ પણ હિસાબે પહોંચાય એમ નથી. જો આ બીજ આવે મહાસુદ બીજ, એમાં આપ પધારો તો આપણે બીજનું ઉજવણું કરી નાખો. એટલે તરત ઉગારામ દાદાએ લાભુ દાદાને તેડાવ્યા અને લાભુ દાદાને બોલાવીને કીધું દેવજીભાઈનો આવો કાગળ છે. એનું મન મોડું નથી, પણ સ્થિતિ એની એવી છે ને એની વાત સાચી કે આપણે કોઈ પાસેથી લીધું હોય અને એને સમયે આપવું નહીં, ભક્તિ કરવી એવો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. પણ તમે દેવજીભાઈને કહો કે કુદરતી રીતે જે તમને કોઈ મદદ કરે ને એ ભગવાનની મદદ કહેવાય. ભક્તિ કાં છત્રપતિની કાં ખપરપતિની, બે જ તાગી શકે. એ તમે કેમ નથી સ્વીકારતા? એનો સ્વીકાર કરો. અને બીજનું ઉજવણું કરવાનું નથી. ઉજવણું એટલે ઉઠવણું. ધર્મના ભક્તિના કોઈ દી ઉઠવણા ન હોય નહીં. બસ આ તો મયડ પાઠની વાતું છે. સ્થપાઈ ગયો એટલે સ્થપાઈ ગયો, પછી પૂરું. પછી ડગમગ દોર ડગે નહીં દિલકા ઓહી પદ અપરંપારા, ગુરુચરણે માધવ બોલ્યા એના મેં દિલબીચ દેખ્યા દીદારા, રટી લેને મન રામ નામ રણુકારા. પછી ડગમગ નહીં. ફાઉન્ડેશન તો ભક્તિમાં મજબૂત જ રાખવું પડે, કારણ કે ભક્તિ રૂપી સ્તંભ છે ને એ ચોક મેદાનમાં ખોડાયેલો છે. જે નીકળે ની ગહતા જાય, જે નીકળે ની ગહતા જાય. એમ નહીં, ડગમગ નહીં. એટલે દાદાશ્રી પીઢા પીપળિયા એવા એ વખતે દેવારામ બાપા દરજી કામ કરવા મેંદપરા ગયેલા. ત્યાં ગયા, બંને પુરુષો મળ્યા. દાદાએ પૂછ્યું કે તમે ઉગારામ દાદાને આવો કાગળ લખ્યો તો? કે હા, મારી સ્થિતિ આવી છે, હું શું કરું? લાભુ દાદાએ કીધું કે ઉગારામ દાદાએ ના પાડી છે કે આપણે બીજ બંધ કરવાની નથી, ઉજવણું એ ઉઠવણું. બીજ આપણે બંધ કરવાની થતી નથી. તો શું કીધું કે તો જેમ દાદા કે એમ. નતર એમ ન કે ભાઈ દાદાને તો વાતો કરવી, પણ પછી મારે 35,000નું કરજ, આ બધું વધતું જાય તો હું કઈ રીતે પહોંચું? એમ નહીં. તો દાદા કે એમ. ક્યારે? કે આ જીવન રથની દોરી આ સમર્પણ કરી કહેવાય. નતર ઘણી પ્રકારના વિચારો ઉદ્ભવવા માંડે. ઘણી પ્રકારના વિચારો ઉદ્ભવવા માંડે. કે ઉગારામ દાદાએ ના પાડી છે કે હા, કે તો આપણે નથી કરવું. અને એમ કર્યું તો પાછું ફળઈ મળ્યું ને. ફળઈ મળ્યું. રથની દોરી આપી એટલે વિજય મળે જ.
પણ આપવી થોડીક કઠણ છે. આપવી થોડીક કઠણ છે. તો એક લૌકિક ચિંતા, એક અલૌકિક ચિંતા. અલૌકિક ચિંતા કઈ? જે અલૌકિક ચિંતા છે ને એ પાછી ચિંતા જીવનમાં બહુ જરૂરની છે. એક સંસાર વ્યવહાર ચલાવવા માટે જે ચિંતા કરીએ એ જરૂરની છે. એની ઉપર એક અલૌકિક ચિંતા છે. એ ચિંતાની જીવનમાં બહુ જરૂર છે. કઈ ચિંતા? ઉત્તમમાં આત્મચિંતા, મધ્યમાં ચિંતા મોહ, કનિષ્ઠમાં કામ ચિંતા અને પર ચિંતા ધમાધમા. ઉત્તમમાં આત્મપદની ચિંતા કે ઓહો, મેં મારા જીવનમાં અનુભવ્યું, મહાપુરુષોના જીવનમાં પ્રમાણ જોયા. જે વસ્તુ, જે નામ મહાપુરુષો પાસે છે એ જ મારી પાસે છે. પણ હું એ સ્થિતિ સુધી ક્યારે પહોંચી શકીશ? હું એ સ્થિતિ સુધી ક્યારે પહોંચી શકીશ? એવી જો ચિંતા રે રાત દિવસની, તો એ ચિંતા કામની છે. ઉત્તમમાં આત્મચિંતા. ચિંતા કરવાની ઈચ્છા થાય છે કે હા બસ તો આ કરો. મન છે ને, મન જેમ સ્થૂળ દેહ છે એનો ખોરાક અન્ન છે, બરાબર છે? એમ સંકલ્પ, વિકલ્પો અને વિચારો કરવા એ મનનો ખોરાક છે. એને કંઈક તો તમારે આપવું જ પડશે. ખોરાક વગર 1 મિનિટ મન નહીં રહી શકે. 1 મિનિટ મન નહીં રહી શકે ખોરાક વગર. પણ તમે એને ખોરાક આપો. સંકલ્પ જોઈએ છે ને, આપો ને. પણ કયો? શિવ સંકલ્પ. કયો સંકલ્પ? શિવ સંકલ્પ. નામાધારી પુરુષોની સભા બેઠી એટલે વધારે ચોખવટ નહીં કરવી પડે કે શિવ સંકલ્પ શું? નામાધારી પુરુષોની સભા. મને તમને શિવ સંકલ્પ આપ્યો અને શિવ સંકલ્પ કરવા માટેની રીત હું તમે જાણીને બેઠા. હું તમે એ રીતને જાણીને બેઠા છે. સંકલ્પ જ જોઈએ છે તો આપો ને, પણ શિવ સંકલ્પ આપો, બીજા કોઈ સંકલ્પ આપો નહીં. તો શિવ સંકલ્પ છે, જેમ આપણે કહીએ ભગવાન ભગવાનનું કામ કરે, એમ શિવ સંકલ્પ એ કરુણાની મૂર્તિ છે. એ શિવ શિવનું કામ કરશે. જેમ તમે જામણ નાખી દો તો જામણ જામણનું કામ નથી કરતું, કે જામણ નાખ્યા પછી બીજી કઈ ચિંતા રહે, ચમચાગીરી કરવી પડે એવું કઈ ખરું? એનું કામ કરે જ છે ને. બસ શિવ સંકલ્પ કરો, શિવ સંકલ્પનું કામ કરશે. આ હેતુથી સંતો કહે છે કે ભજન કરવું નહીં તો એ નિષ્કામ ભાવથી કરવું. જામણ નાખી દીધું, બસ જામણ જામણનું કામ કરવાનું જ છે. પછી એમાં તમે ચિંતા કરો કે ન કરો, વાત પતી ગઈ. તમને ખબર, જામણ નાખ્યું એટલે સવારે એનું કામ કરે જ, રિઝલ્ટ મળે જ. બસ કેવળ શિવ સંકલ્પ કરીએ, કેવળ શિવ સંકલ્પ કરીએ તો ઉત્તમમાં આત્મચિંતા, મધ્યમાં ચિંતા મોહ, કનિષ્ઠમાં કામ ચિંતા અને પર ચિંતા, જરૂર વગરની ચિંતા, જરૂર વગરની ખુજલી, એ તો આપણને સત્સંગીઓને શોભે જ નહીં. શોભે જ નહીં. કારણ કે ગુરુએ સમજાવ્યું ને આપણને કે ભાઈ ગોવિંદને ગમતી હોય તે કરે, તું શાને ચિંતા કરે? ભગવાનની ઈચ્છા છે એમાં આ બધું જગતમાં આયલા કરે. નતર આપણે આ કોરોના નથી જ ગમતો, હાલો લે શું કરવાનું? પણ પરમાત્માની ઈચ્છા છે ને, આપણી ઈચ્છા નથી, પણ પરમાત્માની ઈચ્છા છે. પરમાત્માની ઈચ્છા એવી છે, મને લાગે કે પરમાત્મા જે કરે છે, ભલે વેલા મોડું આપણને સમજાય, પણ કરે છે સારું જ, કરે છે સારું જ. જેમ કે સૂર્ય બહુ તપે છે ત્યારે આપણને નથી ગમતું ને, અકળાઈ જાય છીએ આપણે. પણ જબ સૂરજ ગરમી કરે તબ બરસન કી આસ. જેટલો સૂર્ય વધારે તપે એટલો વરસાદ વધારે પડવાની સંભાવના છે કે નહીં? બસ એમ થોડી ઘણી સ્થિતિ, સુખ અને દુઃખ, જેમ સુખ કાયમ નથી ટકી રહેતું તો દુઃખ ક્યાંથી કાયમ ટકી રહે? પણ બધા સમય હોય, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું ચાલે, અને એની ઈચ્છા જે હોય એમાં આપણું હિત હોય, હિત હોય. જ્યારે 2000માં કચ્છમાં ભૂકંપ આવ્યો તો ત્યારે કોઈને નહોતું ગમતું, પણ તમે બાહ્ય દ્રષ્ટિએ વિચારો ને તો કચ્છની રોનક બદલી છે 2000ના ભૂકંપ પછી.
એ જે કરે છે એ સારું છે, મતલબ આપણે આપણી સોચ બદલવાની જરૂર છે. એ જે કરે છે એ બધું સારું છે, આપણે આપણી સોચ, આપણો વિચાર એ બદલવાની આપણને જરૂર છે. તો બીજી દ્રષ્ટિએ વાત કરીએ ચિંતાની, તો એક જેને આપણે સામાન્ય ચિંતા કહીએ કે જે સંસાર વ્યવહારના કામમાં પણ એક સ્થિતિ એવી આવી જાય છે કે સંસાર વ્યવહારના કામની ચિંતા કરવી હોય તોય નથી થતી. પણ એ સ્ટેપ બહુ ઉપરની વાત છે. કરવી હોય તમે મનથી ધારો કે હું થોડીક વાર તો કંઈક કામકાજના વિચાર કરું, પણ છતાંય મન પાછો નામમાં વયું જાય. એ નરસિંહ મહેતાએ દાખલો બેહાડ્યો. મોટાભાઈએ કીધું તારે બીજું કાંઈ નહીં, ખાલી 8 નામ લખવાના છે. 8 નામ લખવા બેસે તોય રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. ભાઈએ કીધું તું 8 નામ નો લખી શક 24 કલાકની અંદર? નથી લખાતા. શું થાય છે? નથી લખાતા ભાઈ, લખવા છે, લખાતા નથી. ઈ સ્ટેજ ઉપર વયા જાઓ પછી તો લૌકિક જીવનની જે ચિંતા જેને કહીને આપણે, એ પણ ભગવાનને કરવાની. નરસિંહ મહેતાના જીવનના એવા કેટલાય દાખલાઓ પડ્યા છે. નરસિંહ મહેતાના જીવનમાં એવા કેટલા દાખલાઓ પડ્યા. એને કોઈ કામની કોઈ પણ પ્રકારની આખી જિંદગીમાં ચિંતા કરી, છતાંય એના કામ કેવા થયા. છતાંય એના કામ, વડનગરમાં જાન લઈને ગયા, 2-3 દિવસ જાન રોકી, નતર વ્યવહારિક રીત પ્રમાણે તો એ લોકોને બધું કરવાનું હોય. બધું એ લોકોને જમણવારની બધી વ્યવસ્થા વ્યવહારિક રીત પ્રમાણે કોને કરવાની હોય? એ લોકોને કરવાની હોય. અહીંયા ભગવાનના રૂપમાં મદન મહેતાને કહી દીધું કે તમે કાંઈ ચિંતા કરતા નહીં, અમે સ્વાધ્યાય પરિવારવાળા. પાણી ભેગું, જમવાનું ભેગું, ફક્ત તમે ખાલી જસ લઈ લો, ફક્ત તમે ખાલી જસ લઈ લ્યો. અને એ વખતે વડનગરને એમ કહેવાય કે ઘરે ઘરે ધુવાડા બંધ 2-3 દિવસ જમાડ્યો. તમે વિચાર તો કરો. કારણ કે ભગવાન ચિંતા આપણી કરે પછી નબળી ન કરે ને. આપણે ચિંતા કરીએ આપણા પ્રમાણમાં. નથી કહેતા કે ઊંચે લોગ કી ઊંચી પસંદ, ઊંચે લોગ કી ઊંચી પસંદ. આપણી ચિંતા આપણા પ્રમાણે હોય ને ભગવાનની ચિંતા ભગવાનના પ્રમાણમાં હોય. કેવું કોઈ દી કોઈના કલ્પનામાં ન આવે. અને સાક્ષાત ભગવાન જ રસોઈ બનાવતા હોય ત્યાં બીજું કોણ આવે? વ્યવહારમાં તો આને કોઈ આરે આવે એવું સગા સંબંધીમાં ક્યાં હતું કોઈ? સાક્ષાત ભગવાન જ રસોઈ બનાવતા હોય ને એનો કેવો સ્વાદ! એ સ્વાદ તમને ફોર્ચ્યુનમાંય ન મળે, ન મળે. એ સ્વાદ તમને ચોકી ધાણીમાંય ન મળે. એ સ્વાદ તમને ઠાકર થાળીમાં ન મળે. એ સ્વાદ તમને ઇમ્પેરિયલમાં ન મળે. એવો સ્વાદ, એવો સ્વાદ. અને સાજન માજનને એ જે જમાવટ કરી હતી, નાખી નજર ન પડે, નાખી નજર ન પડે. અને બીજું કે સંત મહાપુરુષની કમાઈ આપણે જોઈએ તો આપણે વિચાર આવે કે ચાલો ઇતિહાસના પાના ઉપર નરસિંહ મહેતા તો અમર થઈ ગયા, બરાબર, પણ એના સંઘમાં ખાલી વ્યવહારિક રીતે આવવાનું થયું તો મદન મહેતા અમર થઈ ગયા કે નહીં? જેમ નરસિંહ મહેતાને આપણે ઓળખીએ છીએ એમ એના વેવાઈ મદન મહેતાને ઓળખીએ. એની ક્યાં ભજનની કમાઈ હતી? પણ અત્યારે આપણે એની યાદ કરવી પડે. એટલે કોઈએ લખ્યું છે કે નરસિંહ મહેતાના પ્રતાપે આ અવની ઉપર મદન મહેતો અમર થઈ ગયો, અમર થઈ ગયો. ઇતિહાસના પાને ભગવાનની સામે જેને યુદ્ધ કર્યું, એની સામે જેને વેર કર્યું, એ ઇતિહાસના પાને અમર થઈ ગયા. ક્યાં રાવણે કઈ સારું કામ કર્યું હતું? ક્યાં હિરણ્યકશિપુએ કઈ સારું કામ કર્યું હતું? ભાગવત જેવા ધર્મગ્રંથો ભલે ગમે એ બાને, ભલે ગમે એ બાને, પણ એના નામ અમર થઈ ગયા. બાકી આપણે બારોટના ચોપડા લખાવીએ ને તોય પછી કોઈ આપણે ને આપણે આપણા 7મી 8મી પેઢીના દાદાને ઓળખીએ? નથી ઓળખતા. પ્રહલાદ ક્યારે થયા એની કઈ સંમત સાલ નક્કી છે? બધા એમ કે છે કે પેલા યુગમાં થયા. નાના છોકરાને પૂછો કે બેટા તું પ્રહલાદને ઓળખેશ કે ઓળખું ને? અમારે ભણવામાં એનો પાઠ આવે.
પાઠ આવે. અમર બનવા લોકો કેવી મહેનત કરે, ઈશ્વરના ભજનના પ્રતાપે સેજે સેજે અમર થઈ જાય, અને એવા ભક્તોના સંગમાં જે લૌકિક રીતે આવે એ અમર થઈ જાય, અમર થઈ જાય. ઉગારામ દાદા કે જયસિંહભાઈની મોટરમાં ઉતર્યા, અમર થઈ ગયું પાત્ર. નતર તો એક વ્યવહારિક દ્રષ્ટિએ સંતના જીવનથી સંગમાં આવ્યા કહેવાય, વ્યવહારિક દ્રષ્ટિથી. એને પણ સંતોએ અમર કરી દીધા, એને પણ સંતોએ અમર કરી દીધા. અને છેલ્લે વડનગરની અંદર જ્યારે નરસિંહ મહેતાની જય, નરસિંહ મહેતાની જય થવા માંડ્યું ને, ત્યારે મદન મહેતાએ નરસિંહ મહેતાને કીધું છે કે ધન્ય અમ ભાગ્ય જે સગા તમો થયા, અમને મોટા તમે આજ કીધા. અમારા કંઈક ધન્ય ભાગ્ય, અમારા કંઈક સદભાગ્ય કે તમારા જેવા અમને સગા મળ્યા. ધન્ય અમ ભાગ્ય જે સગા તમો થયા, અમને મોટા તમે આજ કીધા. તો વ્યવહારિક જીવનની જે ચિંતા છે એ પણ ભક્તએ કરવી પડતી નથી. પણ એ એક લેવલ છે, આપણે નરસિંહ મહેતાની કોપી હજી કરવી નહીં. એક લેવલ છે, પણ એમ સમજીને આપણે કામનું દાંડ થવું નહીં. નરસિંહ મહેતા જુનાગઢમાં રહી અને આપણે રાજકોટમાં રહી. સંતના જીવનમાંથી અનુકરણ કરવાની માનવ સમાજને છૂટ છે, યાદ રાખો. સંતના જીવનમાંથી અનુકરણ કરવાની માનવ સમાજને છૂટ છે, પણ વિવેક દ્રષ્ટિપૂર્વક અનુકરણ કરવું, વિવેક દ્રષ્ટિપૂર્વક અનુકરણ કરવું. નહીતર સત્સંગનો આપણો એક સિદ્ધાંત એવો છે, દાદા સત્સંગમાં કહેતા કે જે દિવસે તમને 1 લાખ રૂપિયા મળતા હોય અને તે દિવસે જ બરાબર સત્સંગ હોય, તો જો તમને વિશ્વાસ હોય તો તમે 1 લાખ રૂપિયાને જાતા કરીને સત્સંગમાં જાજો. આ દાદાની આપણા માટે આજ્ઞા કહેવાય, બરાબર છે. અને આપણે એવું કરીએ, ચાલ 1 લાખ રૂપિયા જાતા કરીને સત્સંગમાં આવીએ, તો એટલાથી આપણે એવું સમજી લઈએ કે આપણે દાદા કહેતા ને એમ આપણે કર્યું. નહીં, દાદા કહેતા એ કરવાનું હવે આવે. કે પેલા તો એને કીધું એ તમે કર્યું કે 1 લાખ રૂપિયા જાતા કરીને સત્સંગમાં જવા માંડ્યા, પણ સત્સંગમાં ગયા પછી જે સત્સંગમાં કહેવામાં આવે છે એ પ્રમાણે પછી ઘરે જઈને આપણે વર્તન કરીએ તો ઓલા 1 લાખ રૂપિયા જાતા કર્યા એ તો પ્રમાણ આવીએ ને સાંભળીને વયા જાય, આવીએ ને સાંભળીને વયા જાય. એવા તો અમુક અર્ધ સત્સંગીઓ, વિવેક છાંડી ગયેલા સત્સંગીઓએ ગુરુને ડાક બેહાડ્યો છે. જ્યાં હોય ત્યાં સત્સંગમાં હાજરી હોય, પાછળ વ્યવહારમાં જોવો તો જય સિયારામ. એને તો ગુરુને ડાક બેસાડ્યા. એટલે સંતની આજ્ઞા છે, એનું પાલન કરવું, એનું અનુકરણ કરવું આપણા માટે જરૂરી છે ને આપણો ધર્મ છે, પણ વિવેકપૂર્વક, પણ વિવેકપૂર્વક. બાકી ઉગારામ દાદા પોતે એમ કહેતા કે સત્સંગના તમે મેળાવડા કરો તો જે સત્સંગીઓને વાયક લખો એ તમે છપાવો નહીં, લખીને મોકલો. એ તમે છપાવો નહીં, લખીને મોકલો. અને એ વખતે એ જ પ્રમાણે દાદાશ્રી જ્યાં જ્યાં પ્રોગ્રામના મેળાવડા હોય પોતે એક ને યાદ કરીને લખીને મોકલતા. એ દાદાની આજ્ઞાનું પાલન કર્યું, પણ પછી જોવો એક સ્થિતિ એવી આવી ગઈ કે હવે આપણો સમાજ આવડો મોટો થઈ ગયો, હવે એ ભેગું થાય. તો એનો મતલબ એવો નથી કે આપણે ઉગારામ દાદાની આજ્ઞાનું પાલન નથી કરતા. જે મહાપુરુષે જે આજ્ઞા કરી હોય ને એ સમયના પ્રમાણે બરાબર હોય, સમજાય? જે મહાપુરુષે માનવ સમાજને જે આજ્ઞા કરી હોય એ સમયના પ્રમાણને અનુલક્ષીને, સમયને અનુલક્ષીને આજ્ઞા કરી હોય. પછી જેને આપણે કહી કે પછી હોરા માંડ્યું નાડું પકડીને ન બેસી જવાય. અમે અત્યારે અમુક સત્સંગીઓને કહીને કંઈક આપણે કહેતા હોય કે ભાઈ અત્યારે હવે આ સમય પ્રમાણે આ કંઈક કરવાની જરૂર નહીં, ન કરો તો સારું. તો કેમ કે અમે પહેલેથી કરતા આવી દાદાના વખતથી. વાત સાચી. સમય પ્રમાણે જે અમુક બદલાવ લઈ આવવો પડે એ લઈ આવવો પડે. જો એમ કહેતા હોય તો આપણા આતાની જાન ગાડે જોઈતી હતી. આપણા આતા જ્યારે લગ્ન કરવા ગયા ને
ત્યારે એની જાન ગાડામાં ગઈ હતી. તો અત્યારે તમે જાન ગાડામાં લઈને જાઓ, એ શક્ય છે? ઘણા આગળના થઈ ગયેલા સંતોના જીવન અને અત્યારે જે સંતો હોય એના જીવનની સરખામણી કરે. આગળના થઈ ગયેલા સંતોના જીવન અને અત્યારે જે સંતો હોય એ જીવનની સરખામણી કરે. ઓલા સંત આમ કરતા પણ અત્યારે તો આ નથી કરતા. પણ સમય બદલી ગયો ને. જેમ આપણા હતા ગાડું લઈને જાનમાં ગયા હતા, પણ હવે સમય બદલી ગયો ને, તો હવે આપણે એ પ્રમાણે ચાલવું પડે. એટલે મહાપુરુષો સંતોની આજ્ઞાનું પાલન કરવું, પણ વિવેક દ્રષ્ટિપૂર્વક કરવું. અરે મન તું શાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય એ જ કરે. અરે મન તું શાને ચિંતા કરે, સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ભમે, તારું ધાર્યું થાતું હોય તો તને નરસું કાંઈ ન ગમે. આપણને કોઈને પ્રતિકૂળ સંજોગ ગમે છે? પ્રતિકૂળ સંજોગ આપણને કોઈને ગમે છે? નથી ગમતો. અને પ્રતિકૂળ સંજોગ કોને ગમે? કોઈ ન ગમે. અત્યાર સુધીમાં કોઈ એવું ખરું? એ પ્રભુ બહુ સુખ દીધું તે પણ હવે કંઈક થોડુંક દુઃખ દે મારા નાથ. કોઈ દાખલો ખરો? કોક છે માતા કુંતા જેવા, કોઈક છે માતા કુંતા જેવા કે પ્રભુ દુઃખ દ્યો પણ જો તમે સંગે રહેતા હોય તો. કારણ કે બાહિરની વિપત્તિને હું વિપત્તિ નથી કહેતી અને બાહિરની સંપત્તિને હું સંપત્તિ નથી કહેતી. વિપદો નૈવ વિપદ સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણમ સ્તુભ્યમ. વિપત્તિ હું કોને કહું છું? તમે ભૂલાવ એ વિપત્તિ. ઈશ્વર ભૂલાણા એટલે આપણી તેજુરીમાં 1 અબજ રૂપિયા પડ્યા ને તો એ સમજવું આપણી વિપત્તિ ચાલુ થઈ ગઈ. ઈશ્વર ભૂલાણા. વિપદ વિસ્મરણમ વિષ્ણુ, ભગવાન વિષ્ણુનું વિસ્મરણ એ વિપત્તિ જ છે અને એની યાદ એ સંપત્તિ છે. એ સંપત્તિ છે. સારું નરસું શું તું દેખે, આ સારું કહેવાય, આ નરસું કહેવાય, આ સારું, આ ન સારું, એ બધું મન કારણ છે. એ બધું મન કારણ છે. અને બીજું કે નરસું છે તો સારાની કિંમત છે, અસુર છે તો દેવની કિંમત છે, દુરીજન છે તો સજ્જનની કિંમત છે, ઝેર છે તો અમૃતની કિંમત છે. વિદ્યા અને અવિદ્યા માયા, ગુણ અને દોષમય જગત પરમાત્માએ બનાવ્યું છે જગતને નિત્ય નવું રાખવા માટે. જો જન્મજાત બધા સજ્જન જ હોત તો આ સત્સંગ કરવાની શું જરૂર રહેત? જન્મજાત બધામાં ગુણ આવત, બધા સજ્જન જ હોત તો સત્સંગના મેળાવડા કરવાની જરૂર જ નથી, તો ઉપદેશ આપવાની જરૂર જ નથી, બધા સજ્જન જ છે. કુદરતે જે કર્યું છે બહુ વિચારીને કર્યું છે. કુદરતે જે રચના કરી બ્રહ્માંડમાં, સંસારમાં, બહુ વિચારીને કરી છે. બ્રહ્મ તો સંપૂર્ણ છે, બ્રહ્માંડ જેને જે એને રચના કરીને બ્રહ્માંડ સંપૂર્ણ છે. હું ન ભૂલતો હોઉં તો ઈશાવાસ્ય ઉપનિષદનો શાંતિ પાઠનો શ્લોક છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એનો અર્થ એવો થાય છે, તે પૂર્ણ છે, આ પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે અને પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો છતાં શેષ પૂર્ણ સંપૂર્ણ છે. આમાં નહીં સમજાય, હવે આપણે એનો ભાવાર્થ કરીએ. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે એટલે બ્રહ્મ પૂર્ણ છે. બ્રહ્મ પૂર્ણ જ છે, એમાં તો કોઈ આપણે શંકાને સ્થાન કરવાનું થતી જ નથી.
બ્રહ્મ પૂર્ણ છે, તે પૂર્ણ છે એટલે બ્રહ્મ પૂર્ણ છે. આ પૂર્ણ છે એટલે બ્રહ્માંડ. આ પૂર્ણ છે એટલે બ્રહ્માંડ. બ્રહ્માંડ પણ પૂર્ણ છે. ઘણા ઈશ્વરે જે કંઈ નિર્માણ કર્યું એમાં શંકા કરતા હોય. આ ઋતુ બદલાવ્યા કરવાની શું જરૂર હોય? પણ અરે ભાઈ, બ્રહ્માંડ સંપૂર્ણ છે, એમાં શંકા ન કર. એને જે કર્યું બરાબર છે. તે પૂર્ણ છે એટલે બ્રહ્મ પૂર્ણ છે. આ પૂર્ણ છે એટલે બ્રહ્માંડ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે એટલે પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. એટલે બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે એટલે બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટે છે. પછી કે પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો છતાં પૂર્ણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર નીકળ્યું છતાંય જે શેષ બ્રહ્મ જે નામ છે ને એ સંપૂર્ણ છે. એમાં કાંઈ કમી નથી આવી કે ભાઈ નામમાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એટલે નામમાંથી થોડુંક ઓછું થયું, કે ભાઈ એક પાણીની ડોલ ભરી તે એમાંથી એક ગ્લાસ ભરી લીધો એટલે એક ગ્લાસ ડોલમાંથી ઓછું થયું, એમ નહીં. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છતાં બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર કાઢો છતાં જે શેષ બ્રહ્મ એટલે જે મૂળ બ્રહ્મ છે, જે નામ છે, એ તોય સંપૂર્ણ છે. જો કદાચ આ વાત સમજવી હજી અઘરી લાગતી હોય તો આપણે લાભુદાદા પાસે આવતા રહી. રાયના દાણામાંથી રમત નીકળી 3 ભુવન પર છાંય, તોય અણુ માત્ર દાણો ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. એવી સમજણની, એવી અચરજની એક વાત જ્ઞાનીજન તમે સમજજો. જડ પ્રકાશ મેં જ્યોતિ રે અનુભવથી વિચારજો. બહુ સમજાય એવી વાત. શાસ્ત્રોનો, ઉપનિષદોનો નિચોડ હું તમે ગામઠી ભાષામાં સમજી શકીએ. એટલે રાયના દાણામાંથી આ રમત નીકળી, 3 ભુવન પર છાંય, જે આપણે આગળ વાત કરી, છતાંય રાયનો દાણો નામ અણુ માત્ર ઓછું નહીં, એ તો આખું રહ્યું. વેદાંતનો સાર, ઉપનિષદોનો સાર. મતલબ કિંમત કરતા આવડવું જોઈએ. મતલબ કિંમત કરતા આવડવું જોઈએ. એ ન આવડે ત્યાં સુધી આપણે બીજું જ બધું સારું લાગે. ત્યાં સુધી આપણને બીજું જ બધું સારું લાગે. પણ જે વસ્તુ આપણને સમજવી અઘરી પડે, સંસ્કૃત ભાષા, એને આપણે સમજી શકીએ એટલા માટે બહુ સરળ કરી દીધી. બહુ સરળ કરી દીધી. બીજું કે સૃષ્ટિનું જે નિર્માણ થયું એમાં જ્ઞાતિ, જાતિ, આ તે બધું જ આવી ગયું. એ બધી જે વ્યવસ્થા છે જેને આપણે વર્ણ વ્યવસ્થા કહી, એ પણ એટલી સોલિડ છે. એ પણ એટલી સોલિડ છે. કોઈ વસ્તુ ખરાબ નથી. બસ આપણને એમાંથી સાર લેતા આવડવો જોઈએ. ગુરુ, સંતો, મહાપુરુષો, એને તમે જોવો ને ભજનવાણીઓમાં દ્રષ્ટાંતો દ્વારા, દરેક વસ્તુની પદવી આપી છે. દરેક વસ્તુની પદવી સંતોને આપી છે. સંતોએ, કોઈએ ગુરુને કુંભાર કીધા, કોઈએ ગુરુને કુંભાર કીધા. ગુરુ કુંભાર, શિષ્ય કુંભે, ઘડી ઘડી મારત ચોટ, ભીતર હાથ સહાર લે, બાહિર સે બડા કઠોર. કોઈએ સંતોને જંબુરા કીધા, બાજીગરની બાજી જંબુરો બહુ જાણે, એમ હરિની માયા બહુ બળવંતી, પણ સંતો પાસે હારે. કોઈએ સંતોને સંઘેડિયા કીધા. અત્યારે તો બધું આમ થોડુંક સામાજિક દ્રષ્ટિએ પેલું લાગે, પણ જુઓ, કીધું ને બ્રહ્માંડ સંપૂર્ણ છે, સાર લેતા આવડવું જોઈએ. કોઈએ સંઘેડીએ કીધા, ગુરુ સંઘેડીએ સંઘેડે ચડાવીને ઘાટ ઉતાર્યો, સાર લઈ લીધો ને. શું કર્યું સંતોએ? દરેક વસ્તુમાંથી સાર. કારીગર એટલે આપણે બહુ સામાન્ય સમજીએ, કારીગર છે ભાઈ. તો મહાપુરુષોએ, સંતોએ ગુરુને કારીગર કીધા. અજબ કારીગર અમને મળ્યા, અજબ કડા બતાયા, દેવારામ ગુરુ દરજીએ દેખો જંતીના કેવા ખલકા બનાયા. દરજી સદગુરુ દાયા, જેણે મેરા ખલકા ખૂબ બનાયા. દેવારામ બાપાએ કદાચ એક વાણીમાં લખ્યું છે કે કહે દેવારામ કેવો કારીગર હરિગુરુ અમારો. આપણે રંગપરવાળા ઉગારામ દાદાને મળેલા કાનજી બાપા,
કારીગર હે ઉગારામ અમે તમને કહીએ છે, કારીગર અમે તમને કહીએ હરી હેતે કરીને વેલા આવો, દાસ કાનજીની વિનંતી સુનીન તાળા સાધુડાને પાર ઉતારો. બ્રહ્માંડ સંપૂર્ણ છે, જે છે તે બધું પૂર્ણ છે, આપણે પૂર્ણ થવાની જરૂર છે. બધું સારમય છે, આપણે સારવાળું થવાની જરૂર છે. બધું સારું છે, બધું સારું છે. સારું નરસું શું તું દેખે, સારું અને નરસું એ બધા આપણા મનના ઘાટ છે. ઈશ્વરને ઘરે સારા નરસા જેવું કાંઈ છે નહીં. આપણે ગરીબ હોય તો આપણે એમ કહીએ કે અમારી સ્થિતિ નરસી, શ્રીમંત હોય તો આપણે એમ કહીએ અમારી સ્થિતિ સારી. પણ જોવો, ભક્તિ કરવામાં નથી ગરીબાઈ નડતી, એમ નથી શ્રીમંતાઈ નડતી, તો પછી સારું નરસું શું? સત્તાધારીઓ મહારાજાઓ રાજ કરી ગયા ને ભક્તિ કરી ગયા, એવા દાખલાઓ પડ્યા છે. જનક રાજાએ આત્માને ચીનો ધ્યાન કરતા દુબજા ટાળી, એક હાથેનો માયાને ઉપરે ને બીજા હાથે અગ્નિ પ્રજાડી. પોતે રાજા હતા, ભક્તિ કરવામાં એને શ્રીમંતાઈ ન નડી. અને આપણે તો કાંઈ નહીં તોય અમારે કામ, અમારે કામ, અમારે માયા. પણ હવે 50 વીઘડી જમીન છે ભાઈ તારે, 50 વીઘામાં માયા, 50 વીઘામાં માયા. અડધી પૃથ્વીના રાજાને માયા નો નડી, આપણે 50 વીઘામાં માયા નડે? ના રે ભાઈ, આંડલા કુસ્તી કરે ભાઈ, આમાં માયાની ક્યાં વાત કરવી? એમાં અત્યારે તો આ કોરોના કાળ ધંધા હાલતા નથી. આમાં ક્યાં, આમાં તો વૈરાગ થાય, વૈરાગ. આમાં તો વૈરાગ થાય, આમાં હું માયા નડે? ભક્તિ કરવામાં નથી શ્રીમંતાઈ નડતી, એમ ભક્તિ કરવામાં નથી ગરીબાઈ નડતી. એમ કે છે ઇતિહાસ કે નરસિંહ મહેતાને છોકરાઓ રાખમાં ભારવા પડતા હતા. કેટલી ગરીબ સ્થિતિ છતાં એને નડી નહીં. પણ જુનાગઢનો નવાબ એ વખતે જે રાજ સુખ નહોતો ભોગવતો, એ સુખ નરસૈયો સાજેલ ઝૂંપડીમાં ભોગવતો. એ થોડીક દૂરની વાત છે, આપણે નજીક આવતા રહ્યો. દાદા ઉગારામને ક્યાં બંગલા હતા, નાની એવી પરણકુટી. પણ એ વખતે ડોક્ટરો વિદ્વાનો એમ કહેતા કે અમને આ ગોળે પાણી પીવું ભાવે છે. વિદ્વાનો પંડિતો એ સમયમાં તો નતર થોડીક આભડછેટ છૂતાછૂત બધું, તોય અમુક મહાન વિભૂતિઓ એમ કહેતી કે અમને આ ગોળે પાણી પીવું ભાવે છે. નહીં સારું કે નરસું, હા, જીવનની સારી નરસી સ્થિતિ નથી નડતી, મનની જે સારી નરસી સ્થિતિ છે ને એ નડે છે, એ ભક્તિ માર્ગમાં નડે. હા, વસ્તુ પદાર્થ એમાં કોઈ સારા નરસાનો કોઈ સંભવ નથી. કોઈ પણ વસ્તુ છે એમાં ગુણય છે, એમાં અવગુણય છે. ગુણ છે એમ દોષ છે. જેમ કે મોબાઈલ છે, એ સારો કે નરસો? સારોય નહીં નરસોય નહીં. ઉપયોગ કરવા વાળા આપણે કેવા? આપણે સારા તો મોબાઈલ સારો, આપણે નો સારા તો મોબાઈલ નો સારો. સારો ઉપયોગ કરીએ તો સાધન સારું છે, ખરાબ ઉપયોગ કરીએ તો સાધન ખરાબ છે. એવી જ રીતે આપણે આ શરીરની અંદર આવતા રહ્યો દરેક ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વ્યવહારો સારા કે નો સારા? આપણે સારા તો સારા ને આપણે નો સારા તો નો સારા. આંખથી ભગવાનનું દર્શન થાય ને એ આંખથી કુદ્રષ્ટિ પણ થાય. પગથી કોઈની ચાલીને સેવાય કરી શકીએ ને બીજું કામ અહીં થાય, બરાબર ને? હાથથી કોઈની સેવાય કરી શકીએ ને એ હાથથી કોઈને લાફોય લાગે. તો આ વસ્તુ સારી કે નો સારી? કે નહીં સારી નહીં સારી, પણ આપણે કેવા છીએ? ગ્રસ્તાશ્રમને ઘણા માયાવત સમજે છે કે ગ્રસ્તાશ્રમ છે એ માયાવત છે, સંન્યાસ આશ્રમ બરાબર છે, બાહિર દ્રષ્ટિએ બરાબર છે, બાહિર દ્રષ્ટિએ વાત સાચી છે. પણ હવે હું તમને એવું કહું કે જો સંસાર અસાર જ હોત તો પેલા નંબરની વાત કે તો ભગવાન સંસારની રચના જ હું કામે કરત? હાલો, ભગવાને જે કર્યું એ બધું પૂર્ણ છે, જે આપણે આગળ વાત કરી. જો સંસાર અસાર જ હોત તો એને આ બ્રહ્માંડની રચના કરવાની જરૂર જ શું હતી? પોતે એકલા શેષનાગની સૈયા ઉપર હુતા હતા, બરાબર હતા. પણ નહીં, હા થોડો ઘણો અસાર છે પણ સારાય છે.
ડાયા બાપા અને ઝાલુમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને ને તમને ઉગારામ જેવો પુરુષ કોણ દેત? હવે આ સંસાર અસાર થયો કે સારરૂપ થયો? હરજીવન દાદા અને હીરામાં વજીમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને ને તમને લાભેશ્વરનાથ જેવો પુરુષ કોણ દેત? આ સંસાર સારરૂપ થયો કે અસાર? દેવારામ બાપા અને ગંગામાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો મને ને તમને જયંતિરામ બાપા જેવો પુરુષ કોણ દેત? આ સંસાર સારરૂપ થયો કે અસાર? ક્યોજીને બસ આપણે કેવા બુરા ખોજન में चली, बुरा मिला नहीं कोई, मैंने मुझ में देखा ने मुझसे बुरा न कोई. मैंने मुझ में देखा तो मुझसे बुरा न कोई. એક વખત ભગવાને દુર્યોધનને કીધું કે આ સૃષ્ટિમાં સારામાં સારો મનુષ્ય કોણ છે? બધી રીતે 16 કડાએ પૂર્ણ હોવો જોઈએ, ગોતી આવ. ગોતવા નીકળ્યો, ફરીને આવ્યો. ભગવાનને કે બધામાં થોડા થોડા દોષ છે, બધી રીતે પૂર્ણ હોઉં તો હું એક છું. અહમ બ્રહ્માસ્મિ, બધી રીતે પૂર્ણ હું છું. ત્યાર પછી ભગવાને યુધિષ્ઠિરને મોકલ્યા કે યુધિષ્ઠિર, આ સંસારમાં ખરાબ માણસ કોણ છે? ગોતી આવી દો ને. યુધિષ્ઠિર ગોતવા ગયા, બધે નજર કરી, પણ મૂળ તો દ્રષ્ટિનો તફાવત ને, જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભગવાન પાસે આવ્યા. ભગવાન કે કેમ કઈ જવાબ મળ્યો? કે હા પ્રભુ, મેં જોયું દુનિયામાં નથી કોઈ મારા જેવો ખરાબ નથી, મારા જેવો કોઈ ખરાબ નથી, બધામાં કંઈક કંઈક ગુણ છે, બધા પોતપોતાની રીતે પૂર્ણ છે, અપૂર્ણ તો એક હું છું. बुरा खोजन में चली, बुरा मिला नहीं कोई, मैंने मुझ में देखा तो मुझसे बुरा न कोई. મારા સિવાય બીજું કોઈ બુરું નથી. એટલે દાદાશ્રી કે અરે ભાઈ, સારું નરસું શું તું દેખે? તું સારો તો બધું સારું, તું નરસો તો બધું નરસો. ભ્રમણામાં તું શું ભમે? આવી બધી ભ્રમણામાં શું ભમસ? ભ્રમણામાં તું શું ભમે? મનુષ્ય માટે મોટામાં મોટી ભ્રમણા હું દેહ છું. હું દેહ છું કે દેહ મારો છે એમ કહે મહાપાપી. મોટામાં મોટી ભ્રમણા હું દેહ છું. પણ વિચાર નથી આવતો કે જો હું દેહ હોય તો આમાંથી એક એવું કંઈક તત્વ નીકળી જાય તો જે હું દેહ છું એને સળગાવી દે છે, તે ના કેમ નથી પાડતો? જો હું હોય તો ના પાડે ને. આપને કોઈક મારવા આપે, ભાઈ મને મારતો એવો, હું આમાં નથી, આ ગુના, મેં ડુપ્લિકેટ ઇન્જેક્શન નથી વેચ્યા, ભાઈ મેં ખોટી દવા નથી વેચી, એ બાજુમાં પેલો ભાઈ હતો એ મનનો મારતો. તો આ દેહને, દેહ જો હું છે તો હું ને જ્યારે સળગાવે છે ત્યારે ના કેમ નથી પાડતા? તો સમજવું જોઈએ દેહ હું નથી. હું કોણ છું? મહેતાજી, જડ ચેતનમાં જે રસ રૂપે રમી રહ્યો, પકડને ઈ સજીવન બુટ્ટી જડ દેહ, એમાં આત્મા ચૈતન જે રસ રૂપે રમી રહ્યો એ હું છું. એ હું છું. જડ ચૈતનમાં જે રસ રૂપે રમી રહ્યો, પકડને એ સજીવન મુડી. તો સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તું ભમે, તારું ધાર્યું થાતું હોય તો નરસું કાંઈ ન ગમે. ઘણી વખત આપણે એમ થાય કે આપણે બધું વિચારીએ એવું થઈ જતું હોય તો બિલકુલ સારું નહીં. ઘણાને એમ થાય કે આપણે મરી જાય પછી આપણે આગળનો કયો જન્મ નહીં, એને આગળનો કયો જન્મ હતો ને એવી આપણને ખબર હોત તો કેવું સારું. બિલકુલ સારું નહીં. 8-10 વર્ષની થોડીક સમજણી ઉંમર થાય તો વાં જાય કે હું તમારો બાપ છું. આ વ્યવસ્થા ન ખોરવાઈ જાય નહીં.
સારું નરસું શું તું દેખે ભ્રમણામાં તું ભમે, તારું ધાર્યું થતું હોય તો તને નરસું કાંઈ ન ગમે. બધું આપણું ધાર્યું થતું હોય તો આપણે નરસું કાંઈ ગમતું જ નથી. અને મનુષ્ય માત્રની અત્યારે પ્રકૃતિ એવી થઈ ગઈ છે કે બધું સુટેબલ જોઈએ. પ્રતિકૂળ સંજોગ કોઈને જોતો જ નથી. પ્રતિકૂળ સંજોગ કોઈને જોતો જ નથી. એટલે જ સહન શક્તિ સમાજમાંથી ગઈને એટલે માનવ સમાજ વધારેમાં વધારે દુઃખી થતો ગયો. જેને તમે ભગવાનના અવતારો કયો, જેને મહાપુરુષો કયો, જેને પીર પૈગંબરો ઇત્યાદિ સમર્થ મહાપુરુષો કયો, એને સંસાર વ્યવહારથી માંડીને શરીરના દરેક આવરણો આવ્યા છે કે નથી આવ્યા? પણ એનામાં એવી એક શક્તિ હતી પ્રતિકૂળ સંજોગને ક્ષમાવવાની. એ વસ્તુ આપણામાંથી ગઈ એટલે થોડુંક કંઈક એક વિષયમાં નપાસ થાય તો નદીમાં પડીને મરી જાય, આત્મહત્યા કરી લે. આટલી સહનશક્તિ નથી. કોણ એવો આ દુનિયાનો મનુષ્ય છે કે જન્મથી કે મૃત્યુ સુધી એને દુઃખ જ નથી આવ્યું? હાલો, કોઈ એક દાખલો ઇતિહાસમાં એક એવો મનુષ્ય બતાવો. પછી એમાં ભગવાનના અવતારો બધા આવી ગયા. એક એવો મનુષ્ય બતાવો કે જન્મથી કે મૃત્યુ સુધી એને કોઈ પણ પ્રકારનું સંકટ જ નથી આવ્યું. સુખ 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 અને સુખ છે કોઈ? બસ ભગવાનના અવતારો પ્રતિકૂળ સંજોગને સ્વીકારી લેતા હોય તો મારે તમારે ન સ્વીકારવી જોઈએ. ન સ્વીકારવી જોઈએ. એ આપણે નથી સ્વીકારી લેતા એટલે આપણા મનમાં ચિંતા ઉત્પન્ન થાય છે. એટલે દાદા કે મન તું સાને ચિંતા કરે, ગોવિંદને ગમતી હોય તે કરે. પ્રતિકૂળ સંજોગ સંતોના જીવનમાં શું નથી આવે? બાપા ઘણી વખત કે દેવારામ બાપા કહેતા કે દાદાશ્રીને એક દીકરો બહુ જ નાની ઉંમરમાં એનું અવસાન થયું. બરાબર ગુરુ પૂર્ણિમાનો દિવસ, બહુ જ નાની ઉંમર. એ પાછળ વાડામાં જઈ દફન વિધિ કરી નિરામન કે હું બાંદ્રા જાઉં છું, હું બાંદ્રા જાઉં છું. જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે એમાં કઈ થાય એમ નથી. ઈશ્વરનું એક પુષ્પ હતું, એ પુષ્પ ઈશ્વરે ચૂંટી લીધું. એ પુષ્પ ઈશ્વરે ચૂંટી લીધું. તો આનો મતલબ આપણે એવો નહીં કરવાનો કે એના પ્રત્યેનો એક લગાવ નહોતો. એમ લગાવ હતો પણ સમજણ હતી ને એટલે ચિંતા નહોતી. સમજ્યા? ઘણા એવું સમજે કે નરસિંહ મહેતો મસ્તાનો કહેવાય. નાની ઉંમરમાં માણેકભાઈ વયા ગયા ને એમ કીધું કે નારી મરી ગઈ, છૂટી જંજાળ સુખે પૂછશું શ્રી ગોપાલે. માણેકભાઈ નહીં વાલા હોય? તમને હું એમ કહું કે આપણે સામાન્ય મનુષ્ય છે ને તો એ આપણામાં અમુક કક્ષા સુધીની દયા હોય. તો સંતોમાં તો દયાનો ભંડાર કહેવાય, લાગણીનો ભંડાર કહેવાય. એટલે એનો મતલબ એવો છે કે નરસિંહને દુઃખ નહોતું થયું? નહીં, દુઃખ થયું હતું પણ સમજણ હતી ને એટલે ચિંતા નહોતી. સમજણ હતી ને એટલે ચિંતા નહોતી. મારે એક ભાઈ મોટો ઈશ્વર કરીને એનું બહુ નાની ઉંમરમાં મૃત્યુ થયું. અમારા ઘરના બધા પરિવારની હાજરી સાક્ષી છે. બધા અત્યારે બધા રોયા હતા. જયંતિ બાપાના આંખમાંથી એક આંસુ નહોતું નીકળ્યું. કેમ? એ નહીં વાલો હોય? એ નહીં દુઃખ થયું હોય? દુઃખ તો થયું હતું પણ સમજણ હતી ને એટલે ચિંતા નહોતી. અને બધાને ખબર પડે કે હું અને તમે આપણે બધા મહેમાન છીએ. મહેમાન કોઈની ઘરે કાયમ રહે? ભલે આપણે થોડો ઘણો લગાવ હોય તો એને આપણે મહિનો દી રોકીએ, વર્ષ દિવસ રોકીએ, પણ પછી તો જાય ને એને ઘરે. તો આપણે બધા આ સંસારમાં મહેમાન ગતિ કરવા આવ્યા છે. હમ પરદેશી પંખી સાધુ આયે સૈલાની, સૈલાની કરવા આવ્યા. રહેવું તમારી આ નગરીમાં ક્યાં સુધી જબલગ હે દાના પાણી. જ્યાં સુધી અંજણ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય. પછી મહેમાન કોઈ દિવસ કાયમ રહે નહીં. કાયમ મહેમાન કોઈ દિવસ રહે ન રહે. બસ ચિંતા થવી એ સ્વાભાવિક છે પણ જો એમાં સમજણનો ઉમેરો થઈ જાય તો કામ ફતે થઈ જાય. તો કામ ફતે થઈ જાય. એટલે સારું નરસું સૂતું દેખે ભ્રમણા માતું ભમે, તારું ધાર્યું થાતું હોય તો તને નરસું કાંઈ ન ગમે. સૌ સૌથી અધિક રહી સૌ સૌની રમતો રમે, નાનું મોટું કોઈનો રેવે કોઈ કોઈને ન ગમે. જો બધું આપણું ધાર્યું થતું હોત
તો કોઈ ગરીબ નો રેત બધા શ્રીમંત થઈ જાત, કોઈ પ્રજા નો રેત બધા રાજા થઈ જાત, નરથી નિપજે તો દુખિયા ન રહે કોઈ, શત્રુ મારીને બધા મિત્ર જ રાખે, રાય કે રંક કોઈ દ્રશ્ય નો આવે, ભવન પર છત્ર રાખે, બધા રાજા થઈ જાત. કોઈ કોઈને નમત નહીં, કોઈ કોઈને આદર સત્કાર આપત નહીં, બધા પોતપોતાની રીતે જો પૂર્ણ હોત તો સૌથી અધિક રહે, સૌની રમતો રમે, નાનું મોટું કોઈનો રેવે, કોઈ કોઈને નો નમે, સર્વ અધિપતિ પોતે બની પ્રભુ રૂપ થઈ ફરે. જો બધું આપણું ધાર્યું થતું હોત તો હું તો એવું કહું, કોઈ મનુષ્ય નો રહે. દાદા કહે છે કોઈ મનુષ્ય નો રહે, બધા ભગવાન થઈ જાય. કોને મનુષ્ય રહેવું? બધા ભગવાન થઈ જાય. સર્વ અધિપતિ પોતે બની પ્રભુ રૂપ થઈ ફરે. પ્રભુ ભજવાનું કામ નહીં, પછી આપ કરતા આપ કરે. બધાય પ્રભુ થઈ જાય તો ભજન બંધ થઈ જાય. કોઈ ભજન જ ન કરત, કારણ કે બધાય ભગવાન હોય. કોણ ભજન કરે? પ્રભુ ભજવાનું તો કામ નહીં, પછી બધા આપ કરતા આપ કરે. બધા પોતપોતાની મનમાની કરત. માટે સારમાં સાર સમજણ કે પડનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું. અરે ધાર્યું લાભુના નાથનું થાશે, તું સિદ્ધને મમતા મરે. જીવનમાં સારી સ્થિતિ આવે તો એમ માનવું કે આમાંય કંઈક ગુરુ મહારાજની ઈચ્છા છે. નબળી સ્થિતિ આવે તો એમ માનવું કે આમાંય કંઈક ગુરુ મહારાજની ઈચ્છા છે. પડનું ધાર્યું પોતાનું કાંઈ, કારણ કે આપણું ધાર્યું તો થવાનું નથી, તો નકામી શું ચિંતા. પડનું ધાર્યું પોતાનું કાંઈ નથી થવાનું. અરે ધાર્યું તો એક લાભુના નાથનું થાશે, તું સિદ્ધને મમતામાં મરે. અરે મન તું શાને ચિંતા કરે. તો જે સ્થિતિ છે એ સ્થિતિને ગુરુની કૃપા માની અને એ સ્થિતિને સ્વીકારી લેવી. અને સંસારમાં બાપા તો એમ કે સંસારમાં સાવધાની પૂર્વક જે જીવી જાય ને એ સાધુ. સંસારમાં સાવધાની પૂર્વક જે જીવી જાય એ સાધુ. મળવાનું વહેલા મોડું થાય એનો કોઈ અફસોસ નથી, પણ મનનું જે ગુરુની હારે મળવું છે ને એ અખંડ રાખવું. બાકી આપણે ભક્ત તરીકે આપણે ભગવાનને ભજીએ છીએ એવું કાંઈ છે નહીં. ભગવાને આપણને ભજે છે. ભગવાને હે અર્જુન, જેટલા ભાવથી ભક્ત મને ભજે છે બસ એટલા જ ભાવથી હું એને ભજું છું. એટલા જ ભાવથી. કંઈક નરસિંહ મહેતાના જીવનનો પ્રસંગ કે ભગવાન એનું એકાદું કંઈક કામ કરી ગયા ને ભગવાનને આપવા માટે એની પાસે કાંઈ નહોતું. એટલે નરસિંહ મહેતાએ ઠાકરને કીધું કે આ એક કંઠી છે, આ લ્યો, તમે રાધે શ્યામ કરજો. આપને થાય આ શું? પણ સમજાય છે રાધે શ્યામ. જેમ આપણે કરવું પડે ને એમ એને કરવું પડે, પણ આપણે ફાયદો કેટલો કે આપણે એનું એકનું કરવાનું અને એને આપણા બધાયનું કરવાનું. અને બીજું હજી આધ્યાત્મિકતા ઉપર આવીએ તો આપણે જે ભજન કરીએ એમાં કેવળ શ્વાસથી જ આપણે ભજન કરીએ. ઉશ્વાસની જે પરંપરા છે એ ભજન તો પરમાત્મા જ કરે છે. પેલા શ્વાસનું જ આપણું ભજન છે. ગુરુ મહારાજ હું તમારું ભજન કરું. બીજો શ્વાસ તો પરમાત્મા જ ભરે છે કે જેનું ભજન તું કરશો ને એ તું જ છો. ગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. કેવળ શ્વાસનું જ આપણું ભજન. ઉશ્વાસમાં તો એ ભજન કરે છે કે હું દીકરા તારું જ ભજન કરું, કારણ કે હું છું એ તું છો, હું છું એ તું છો. બસ મિલ ગઈ પીયું છે દર્શન દો નારી પુરુષ કા એક જ અંગા. પછી ક્યાં બીજું કાંઈ રહ્યું? બસ. એટલે એવું નથી કે આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાન પણ આપણું ભજન. અને આપણું ભજન કરે તો જ આ સમયમાં કંઈક આપણે, શું લાગે તમને? એ કંઈક થોડું ઘણું આપણું ભજન કરે છે તો જ હું તમે અહીંયા બેઠા. નતર આપણે અહીંયા હોય કે ક્યાંક આવી જગ્યા મળે તો કઈ ભજન સત્સંગ કરીએ. આપણે આવી અવાવરી જગ્યા મળે તો આપણે કંઈક બીજું કરીએ. હે બસ એ પુરાવો છે ભગવાન આપણું ભજન કરે છે. જય માધવ મદન મુરારી
જય માધવ મદન મોરારી, જય કેશવ કલી મલહારી, જય માધવ મદન મોરારી, 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 જય કેશવ કલી મલહારી, જય કેશવ કલી મલહારી, જય માધવ મદન મોરારી, જય માધવ મદન મોરારી. સદગુરુ